ગેનીબેન ઠાકોરના ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહાર, કંઈ ન થાય તો મહારાણા પ્રતાપવાળી કરજો તેવું ગેનીબેને કહ્યું છે। ભાજપ પ્રચાર કરવા આવે તો આંખ બતાવજો, ડેરીવાળા પ્રચારમાં આવે તો સામે સવાલ કરજો, પહેલા ગાંધીજી વાળું અને ન માને તો ભગતસિંહ વાળી કરજો। આપણે હિંસા નથી કરવાની પણ આંખ બતાવવાની છે તેવું ગેનીબેને કહ્યું। चौथी तारीखे सामिल थो एवं काम करजो અને 7મી તારીખે એટલા માટે હું તમને વિનંતી કરું છું કે હવે અમીરગઢ તાલુકાને અને જે ગામોમાં જાગીરદાર સમાજ આવતો હોય એ ગામોનું રખોપું હવે અમારે કરવાનું રહેતું નથી। ઓલા બેંક ને ડેરીયાવાળા ગામની અંદર સુપરવાઇઝરો કા બધા આવે ને તો થોડીક આપણી પરંપરા અને આપણા પેલા પ્રમાણે પેલા લાગણીથી પેલું ગાંધીજી વાળું આપણે બધા ગાંધીજીને માનવા વાળા એટલે પેલું ગાંધીજી વાળું અને પછી ના માને તો ભગતસિંહ કે મહારાણા પ્રતાપ એવું ક્યાં કરવું હોય ને તો આડકતી રીતે આપણે કોઈને કાંઈ કરવું નથી। તો આપણે હિંસા નથી કરવાની પણ આંખ બતાવવાની છે। બનાસકાંઠાના કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર ગેનીબેન ઠાકોર જેમણે નિવેદન કર્યું છે કે ડેરીવાળા આવે તો સવાલ પૂછજો અને અન્ય કોઈ નેતા આવે તો આંખ બતાવજો, કંઈ ન થાય તો મહારાણા પ્રતાપવાળી કરજો। એટલે કે પહેલા ગાંધીજી અને ત્યારબાદ મહારાણા પ્રતાપ કે પછી ભગતસિંહ, આ તમામની વાતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો, તમામના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો।